નમસ્કાર. અહીંયા આગળ આજે જે કાર્યક્રમ થઈ રહ્યું હતું એમાં સૌથી વધારે અમને સપોર્ટ કર્યો છે અશોકભાઈએ. તો અશોકભાઈને માટે તો કંઈ કહેવાનું ઘટતું જ નથી. અને અતુલભાઈ તો એમણે તો કીધું છે કે મારું નામ દેવું જ નહીં. પણ સુખ અને સમૃદ્ધિ જ્યાં ક્યાં હોય છે એની માટે મારે વાત કરવી છે. સમૃદ્ધિ તો બધી જ હોય છે, મહેનત કરે છે ત્યાં સમૃદ્ધિ હોય જ છે, પણ સુખ સાથે સમૃદ્ધિની એ વાત કરવી છે મારે. એટલે હું કહું છું કે આપણે ભગવાનને પહેલાં માનીએ છીએ અને પછી બીજા ભગવાન આપણા માતા પિતા હોય છે. તો જિજ્ઞેશભાઈનું નામ મેં સાંભળેલું હતું, પણ જિજ્ઞેશભાઈ આ છે મને નથી ખબર. પણ એક રીલ મેં સાંભળી છે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીની. તો એમણે એવું કહ્યું કે મારા એક મિત્ર છે કે હું જેમને ઓળખું છું, એમણે એવું કહ્યું કે તમે સુરતમાં તમારું આટલું મોટું નેટવર્ક છે તો તમે સુરત કેમ નથી આવતા? તો એમણે એવું કહ્યું કે મારા મમ્મી પપ્પા નવસારી રહે છે, એમને ત્યાં જ ગમે છે અને એ લોકોનો રોજનો નિત્યક્રમ એવો છે કે એમને એમના પત્ની એ બંને મમ્મી પપ્પાના સેવા કરીને પછી જ સૂએ છે. તો એ જે કપલ છે કે પુત્ર તો કરે જ છે, પણ પુત્ર વધુ પણ પુત્રીની જેમ જે માતા પિતાની સેવા કરે છે. એટલા માટે કરોડોની અબજોની સમૃદ્ધિ એમની પાસે સુખ સાથે છે. તો એ અમારા અનાવિલ સમાજ માટે બહુ ગૌરવની વાત છે. અને એ પણ અમારા દાંડીવાલા પરિવાર સાથે જોડાયેલા છે. પિયુષભાઈની સાથે તો અમે વર્ષોથી એમને ઓળખીએ છીએ, પણ એટલું જ સેવાનું કામ કરે છે. પણ અમે જિજ્ઞેશભાઈને ખાલી નામથી ઓળખતા હતા અને તે દિવસથી મને પ્રાઉડ ફીલ થતું હતું કે હું એમને એપ્રિશિએટ કરીશ, કારણ કે એપ્રિશિએશન તો ભગવાનને પણ ગમે છે. તો ખૂબ ખૂબ અભિનંદન કે તમે આવા સારા કાર્ય કરતા જ રહો અને તમને ભગવાન ખૂબ સમૃદ્ધિ આપે. તો એ માટે ખૂબ ધન્યવાદ. અને અમારા મમ્મી પપ્પાના આશીર્વાદથી જ આજે દીદી પણ આ સ્ટેજ ઉપર છે અને ખૂબ આગળ વધે. દીદીની બધી જ વીશ પૂરી થાય, કારણ કે મારા પપ્પાની વીશ એવી છે હતી જ, અને પપ્પા અમારી સાથે જ છે એવું અમે કાયમ માનીએ છીએ કે એક બાળક મારું, 3 અમે ભાઈ બહેન છે, તો એક બાળક સમાજ સેવા કરે તો ખૂબ સારું, કારણ કે સમાજમાં ખૂબ જરૂરી છે સારા વિચારો વેરવા. તો એ માટે મારા મમ્મી પપ્પાએ એવું નક્કી કર્યું કે મારું એક બાળક સમાજ સેવા કરશે. એ મારી બેન કરી રહી છે અને અમે એને સપોર્ટ કરીએ અને અમને તમે બધા સપોર્ટ કરો છો એ અમારે માટે ખૂબ ગૌરવની વાત છે. થેન્ક યુ. બેને બહુ સરસ વાત કરી જિજ્ઞેશભાઈની. અમારા મધુભાઈ કથિરિયા અને ભૂરાભાઈ તો 4 કલાક બહાર હતા, પણ ભૂરાભાઈના મિસિસ 4 કલાક અહીંયા જ હતા, એટલે એને એના પ્રતિનિધિ મોકલી જ દીધેલા હતા. અને અમારા મધુભાઈ અને માતા પિતાની વાત કરીને તો અશોકભાઈએ પણ કાલે અનાયાસે એવી જ વાત કરી. એટલે કહેવાનો મતલબ કે અશોકભાઈને પણ એમના મમ્મી પપ્પાની જે વાત કરી કે જ્યારે ગામથી અહીંયા આવવાનું હતું 4 મહિના, જ્યાં સુધી પપ્પાએ એવું નહીં કીધું કે મારે તો આપણે જઈએ, ત્યાં સુધી નહીં આવ્યા, આટલો મોટો કારોબાર હોવા છતાં. તો આ બધી મહાન હસ્તીઓ જે છે, ધીરુભાઈ અંબાણીથી લઈને ટાટા મોદીજીથી લઈને બધાને જુઓ કે જેમણે માને પ્રેમ કર્યો છે, જે માના આશીર્વાદ લે છે, એની સમૃદ્ધિ એની નામના વિશ્વ લેવલે હોય જ છે. એ પાકું છે. શિવોહમ હેતલ દીદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.